કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે સ્વ સંચાલન. આ સુવિચાર બ્રિટિશ ફિલોસોફિકલ રાઇટર કે જે તેમના પ્રેરણાત્મક પુસ્તકો માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તેમની કવિતાઓ પણ ખૂબ જ પ્રખ્યાત થયેલી છે તેવા શ્રી જેમ્સ એલન સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. સ્વ સંચાલન, સેલ્ફ મેનેજમેન્ટ. દરેક વ્યક્તિનો દિવસ અને સમય એક સરખા જ હોય છે. મારા વાલા મિત્રો, શ્રી જેમ્સ એલન સાહેબ કે જેઓ તેમના જીવનમાં જેમણે ઘણી બધી પ્રેરણાત્મક પુસ્તકો લખી છે, તેમણે જીવનને ખૂબ જ નજીકથી જોયું છે, માણ્યું છે. એમણે તેમના સુવાક્યમાં કોર્ટ્સમાં લખ્યું છે કે આ દુનિયામાં જે સફળ માણસો થયા છે, મહાન માણસો થયા છે, કે જેમણે પોતાના ક્ષેત્રમાં કંઈક મોટું નામ કર્યું છે, ચાહે પછી તે ઉદ્યોગપતિ હોય કે કોઈએ ખેલકૂદમાં નામ કર્યું હોય કે કોઈએ ભણવામાં નામ કર્યું હોય કે કોઈએ પોતાની હોબીમાં કોઈ મોટું કામ કર્યું હોય. તો આજે બધા વ્યક્તિઓ થઈ ગયા છે, તેમની પાસે પણ એક જ દિવસ હતો અને 24 જ કલાક હતા. કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિઓ મહાન થયા છે, કોઈ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે, તે લોકો પાસે પણ સામાન્ય વ્યક્તિઓની જેમ જ એટલો જ સમય હોય છે જે બધા સામાન્ય વ્યક્તિઓ પાસે હોય છે. એટલે એવું નથી હોતું કે સામાન્ય વ્યક્તિ કે જે નોર્મલ એવરેજ લાઈફ જીવે છે તેની પાસે 24 કલાક છે અને જે વ્યક્તિઓ મહાન બની ગયા છે, કંઈક હાંસિલ કર્યું છે, ટોચ ઉપર છે, તે લોકો પાસે 48 કલાક હતા. ના, બધાની પાસે સરખો જ સમય છે, સરખા જ દિવસો છે. સામાન્ય વ્યક્તિ પાસે, નોર્મલ વ્યક્તિ પાસે, એવરેજ માણસ પાસે એક વર્ષમાં 365 દિવસ હોય છે. તેવી જ રીતે આવા જે મહાન વ્યક્તિઓ બની ગયા છે, કંઈક સફળ થયેલા છે, તે લોકો પાસે પણ એક જ વર્ષમાં 365 દિવસ જ હતા. પણ આ 365 દિવસનું એક કલાકનું તે લોકોએ એવી રીતે સંચાલન કર્યું હતું, એવી રીતે જીવન જીવ્યા હતા કે આ સંચાલનથી, સમયના સંચાલનથી તેમણે પોતાના જીવનમાં કોઈ સારું ઊંચું ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, પોતાનું જીવન પણ સુધાર્યું છે અને એમની સાથે રહેલા ઘણા બધા લોકોના જીવન પણ સુધાર્યા છે. એટલે આજે સમયનું સંચાલન કરવાનું જે રીત છે, જે પદ્ધતિ છે, તેને સ્વસંચાલન કહેવાય છે. એટલે જે વ્યક્તિ પોતાના જીવનમાં પોતાના સમયનું સ્વસંચાલન કરે છે, સારી રીતે સમયને વાપરે છે, પોતાના સારા અને સાચા લક્ષ્યો જે બનાવેલા છે તેની ઉપર કામ કરે છે અને એક એક પળનો હિસાબ રાખે છે, જરા પણ સમય બરબાદ નથી કરતો, બગાડતો નથી, તે માણસ ચોક્કસ જ જીવનમાં કંઈક સારું હાંસલ કરે છે અને તે એક સાધારણ માણસ મટીને અસાધારણ માણસ બની જાય છે. એટલે કે ઓર્ડિનરીથી મટીને એક્સ્ટ્રા ઓર્ડિનરી બની જાય છે. અને આ ફક્ત ને ફક્ત થાય છે સ્વ સંચાલનથી, સેલ્ફ મેનેજમેન્ટથી. થેન્ક યુ.